શ્રી રામનગર નાગરિક સરાફી સરકારી મંડળી લિમિટેડની 28મી વાર્ષિક સાધારણ સભા મળી. 71 લાખનો ચોખ્ખો નફો, 10% ડિવિડન્ડ જાહેર. રામનગર નાગરિક સફારી સહકારી મંડળી લિમિટેડની 28મી વાર્ષિક સાધારણ સભા મળતી મંડળીના સ્થાપક ચેરમેન શ્રી હરજીભાઈ નરોડાના અધ્યક્ષસ્થાને મળી હતી. વાર્ષિક હિસાબો જાહેર કરતા શ્રી નરોડાએ જણાવ્યું હતું કે 3135 સભાસદો ધરાવતી મંડળીનું ધિરાણ ₹759 છે. મંડળીએ ગત વર્ષે 71.3 લાખનો ચોખ્ખો નફો કરેલ છે. મંડળી 436 લાખની થાપણ ધરાવે છે. સ્થાપના કાળથી જ ઓડિટ વર્ગ અસતત આવે છે. મંડળીનું NPA 0 છે. સભાસદોને 10% ડિવિડન્ડ ઉપરાંત સભાસદ ભેટ આપવાનું જાહેર કરવામાં આવતા સભાસદોમાં હર્ષની લાગણી વ્યાપેલ છે. સભાસદનું આકસ્મિક મૃત્યુ થતો હોય 50,000ની સહાય સ્વભંડોળમાંથી આપવામાં આવે છે. મંડળીના સ્થાપક ચેરમેન હરજીભાઈ નરોડા સ્થાપના કાળ 1997થી સતત મંડળીનું સુકાન સંભાળી રહ્યા છે. મંડળી અવિરતપણે પ્રગતિ કરી રહી છે. આજની વાર્ષિક સામાન્ય સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં મંડળીના સભાસદો ઉપરાંત અમરેલી જિલ્લાના મધ્યસ્થ સરકારી બેંકના અધિકારીઓ, સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાના હોદ્દેદારો અને પત્રકાર મિત્રો સહિત મંડળીના ડિરેક્ટરો હાજર રહ્યા હતા. મંડળીના વાઇસ ચેરમેન શ્રી વસંતભાઈ મોનપરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે આભાર વિધિ મેનેજર શ્રી દિનેશભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જય નરોડા, નીતિન ચૌહાણ, સિરાજભાઈ ભાલમણ વગેરેને મહેનત કરેલ હતી.